વેલકમ બેક બુલેટિનમાં આગળ વધીએ તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આગામી 26મી જાન્યુઆરીએ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર વિશાળ સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે। વ્યસન મુક્તિ મહાકુંભના નામે ઠાકોર સમાજ દ્વારા આ સંમેલન યોજાશે, જેનો મુખ્ય હેતુ ઠાકોર સમાજમાં પ્રવર્તી રહેલા દારૂ અને તમાકુ ગુટખા જેવા વ્યસનના દૂષણને દૂર કરવાનો છે। આયોજકો દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં આ સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી 10 લાખ કરતાં વધુ લોકો એકઠા થશે તેમ જણાવવામાં આવ્યું છે। ત્યારે જીએમડીસી ગ્રાઉન્ડ પર પાટીદારો દ્વારા યોજવામાં આવેલી રેલી બાદ ઓબીસી સમાજ દ્વારા યોજાઈ રહેલા આ સંમેલને એક શક્તિ પ્રદર્શનને રૂપમાં જોવામાં આવી રહ્યું છે। આ સમાજની જો પ્રગતિને કોઈ રૂંધી હોય તો સમાજ વ્યસનમાં તરબોળ અને સમાજ શિક્ષણને અપનાવતો નથી। એટલે એના બે મુદ્દા ઉપર અમે કે ઠાકોર સમાજ હવે વ્યસન મુક્ત થશે અને શિક્ષિત બનશે, એના મુદ્દા ઉપર આ જીએમડીસી ગ્રાઉન્ડની અંદર 10 લાખથી વધારે લોકો ઉપસ્થિત રહેવાના છે। અને આજે ગુજરાતની અંદર આ વ્યસન મુક્તિની વિચારધારા અને આ ગાંધીનું ગુજરાત છે ને ગાંધીના ગુજરાતની અંદરથી દારૂના દૂષણને નાથવા માટે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હજારો લાખો યુવાનો ગામડે ગામડે તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ફરી રહ્યા છે।